બોલો બહુચર વાત કે આ જયઘોષ એવું કરવો પડે કે છેક દિલ્હી સુધી સંભળાય. હજી નીતિનભાઈએ હમણાં જ કીધું કે આપણે જીત્યા અને 24 કલાક પૂરા નથી થયા, તો હજી ફરી એક વખત ભારત માતાનો જયઘોષ કરીએ. બોલો ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. આજના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજયોત્સવની વચ્ચે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર, એવા જ આખા ગુજરાતનું વર્ષો સુધી જેમણે આપણને સૌને માર્ગદર્શન આપ્યું, સરકારમાં મંત્રી રહ્યા, નાયબ મુખ્યમંત્રી રહ્યા, એવા શ્રી આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી નીતિનભાઈ પટેલ, આ છેક છેલ્લે સુધી તાલી પડે ને પછી હું બીજું નામ બોલીશ. આવું એટલા માટે કહું છું કે આ પરિશ્રમ એક કાર્યકર્તાનો શું કહેવાય અને કેટલો અથાગ પુરુષાર્થ કર્યો કોઈ પણ કાર્યકર્તાએ. જેમ હમણાં આપણા નાયબ મુખ્યમંત્રી ભરતભાઈ માટે કહેતા હતા કે ઘર બાર પરિવાર છોડી અને ભારત માતાની જયઘોષ આપણે આપણા મંડળમાં કરીએ, આપણા શહેરમાં કરીએ, જિલ્લામાં કરીએ, રાજ્યમાં કરીએ, પણ પર પ્રાંતમાં જઈ જ્યાં ખબર જ છે કે ઝંડો લગાયા પછી આપણને કા પોલીસ પકડી જવાની છે, કા બેડામાં હવટી પડવાની છે, અને છતાંય ભારત માતાનો જયઘોષ કરતા હોય એવા કાર્યકર્તા માટે જોરદાર તાલીઓ પડતી મિત્રો. એવા આપણા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર, પ્રદેશના ઉપપ્રમુખ શ્રી નટુજી, પ્રદેશ મંત્રી શ્રી સીતાબેન, મારા બંને રામ અને શ્યામ બંને સાંસદશ્રીઓ, ખબર પડી ગઈ બધાને? એવા આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, સુખાજીભાઈ, સરદારભાઈ, શ્રી કે પટેલ, શ્રી સીજે ચાવડા, શ્રી રાજેન્દ્રભાઈ, ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી મારા મિત્ર રમણભાઈ, મહામંત્રી શ્રી ભગાજીભાઈ, અને સાથે સાથે ગિરીશભાઈ મોબાઈલ લેજો જરા. આ જિલ્લાને જેણે ઊભો કરવામાં એવા કેટલાય લોકો છે, કેટલાય કાર્યકર્તા છે મિત્રો, કે ઇતિહાસના પન્નાઓ ઉપર આપણે ઇતિહાસ લખી શકીએ. આ જીતના ઇતિહાસમાં એ લોકોના નામ આપણે યાદ કરી શકીએ. આ જીત થઈ એટલે મને એવું હોય કે હું કદાચ ઉમેદવાર હોઉં તો મને એવું થાય કે હું મારા બળબુદા પર ટિકિટ લઈ આવ્યો, હું હોશિયાર હતો એટલે હું જીતી ગયો, મારો સમાજ મોટો હતો એટલે મને વોટ મળ્યા, મને આમનો ટેકો હતો, મને આનો ટેકો હતો. પણ ખરી મહેનત એ ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈ અને આખા રાજ્યમાં 10,000 જેટલા કમળ નીચે ઉતર્યા હતા, ત્યારે 50,000 તો માત્ર બૂથના પ્રમુખો, કેટલા 50,000 બૂથના પ્રમુખો નીચે ટીમ કાર્યકર્તાની એ અહીંયા ખભે બેસાડી અને કાર્યકર્તાને મોટા કરે મિત્રો, એવા તમામ કાર્યકર્તાના આજે નતમસ્તક વંદન કરું છું. આ જિલ્લાને જેણે ઊભો કર્યો છે એવા પૂર્વ મંત્રી શ્રી ખોડાભાઈ, અંબાલાલભાઈ, નરેન્દ્રભાઈ શાહ, જસુભાઈ, જસુભાઈ એસ પટેલ, પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ, આપણા સાંસદ શ્રી શારદાબેન, પ્રહલાદભાઈ, જુગલજી, અને તમામ વરિષ્ઠ કાર્યકર્તાઓ, મારી માતાઓ, બહેનો, ભાઈઓ, સૌને વંદન કરું છું, અભિનંદન આપું છું. જેટલા પણ લોકો નવનિયુક્ત રીતે ચૂંટાયા છે તમામને એ લાખ લાખ અભિનંદન આપું છું મિત્રો. આ જીત એ મારી તમારી જીત નથી,
આ જીત એ ગુજરાતની 6.5 કરોડ જનતાની જીત છે મિત્રો, એટલું યાદ રાખજો. ગુજરાતની 6.5 કરોડ જનતાની જીત છે. આ જીત એ વિકાસની જીત છે. આ જનસમર્થન એ વિકાસને જનસમર્થન છે. આ જનસમર્થન એ ભાજપને જનસમર્થન છે. અને આ જીત એ ગુજરાતના બૂથના પ્રમુખોની જીત છે, બૂથના કાર્યકર્તાની જીત છે. કાર્યકર્તા ક્યારેય પૂર્વ થતો નથી. દરેક હોદ્દાઓ પૂર્વ થશે, દરેક પદ પૂર્વ થશે, દરેક જવાબદારી પૂર્વ થવાની છે. પણ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય પૂર્વ નહીં થાય. એની હિસ્ટ્રીમાં એટલું જ લખાશે કે આ 20 વર્ષ જૂનો કાર્યકર્તા છે, આ 25 વર્ષ જૂનો કાર્યકર્તા છે, 50 વર્ષ જૂનો કાર્યકર્તા છે. એટલે કાર્યકર્તા રહેવામાં મજા છે. અને એવા કાર્યકર્તાઓ પણ તાલી પાડીએ કે જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર માત્ર 5 વર્ષે બૂથની અંદર જ્યારે ઇલેક્શન હોય ત્યારે બૂથના ટેબલ ઉપર કયો ઉમેદવાર લડે છે જોતો નથી. માત્ર કમળના ચિહ્ન માટે એ બૂથના ટેબલ ઉપર તડકો છાંયડો જોયા વગર મતદાન કરાવતો હોય છે. એવા કાર્યકર્તા માટે મિત્રો જોરદાર 1 મિનિટ સુધી તાલી પાડીએ આપણે. હું જ્યારે પહેલી વખત પ્રભારી મંત્રી બનીને અહીંયા આવ્યો અને મારી પહેલી મિટિંગમાં મેં નીતિનભાઈની અધ્યક્ષતામાં મિટિંગ થઈ હતી. મેં કીધું હતું મયંકભાઈ યાદ હોય તમને બરોબર કે હું નાલંદા યુનિવર્સિટીની અંદર મારું એડમિશન લીધું છે વિદ્યાર્થી તરીકે. એટલે પોલિટિકલ લેબોરેટરી કહેવાય એવું આપણું મહેસાણા. એમ નહીં સાહેબ, પણ પોલિટિકલ લેબોરેટરી તો ખરી ને. મિત્રો એટલા માટે પોલિટિકલ લેબોરેટરી કહું છું કે જ્યારે આખા દેશમાં 1984માં જ્યારે માત્ર 2 સીટો હતી, એમાં આપણે આજે A.K. પટેલ સાહેબની પણ મિત્રો અહીંથી ચૂંટાયા હતા. એટલા માટે કહી રહ્યો છું કે જે દાડા કોઈ નતું એ દાડા મહેસાણા ભારતીય જનતા પાર્ટી ઉડે હતું. અને મિત્રો મહેસાણા માટે તાલીઓ પાડી દો. આ તાલીઓ આપણે વાતે વાતે પાડવી પડશે. આપણા ઉત્સાહમાં વધારો કરવા માટે, મારા માટે નહીં કે મંચ ઉપરના નેતાઓ માટે નહીં, પણ આપણો ઉત્સાહ વધારવા માટે આગામી 5 વર્ષ સુધી અહીંયા બેઠેલો કાર્યકર્તા માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય જેવું નહીં. અહીંયા બેઠેલા મારી સાથે તમામ વરિષ્ઠ જેટલા હોય એટલા બધા જ વરિષ્ઠો એ 365 દિવસ એ ભારતીય જનતા પાર્ટીના સેવા સમર્પણના ભાવથી જોડાયેલા કાર્યકર્તાઓ છે. અને રાત દિવસ એ પાર્ટી માટે ચરેવેતી કરી મંત્ર સાથે મિત્રો કાર્યકર્તા આગળ વધતો હોય છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં, દેશ વિદેશને પણ જ્યારે એક રાહ ચીંધી છે. અને એમનો પોતાનો જિલ્લો છે મિત્રો. અને આપણને સૌને ગૌરવ થવું જોઈએ મિત્રો કે આપણા જિલ્લાનું નેતૃત્વ છે કે દિલ્હીની ગાદી નેતૃત્વ કરે છે મિત્રો. એના માટે જોરદાર તાલીઓ થઈ જાય. મિત્રો આજે તમને જણાવતા આનંદ થાય કે ગુજરાતના ગામે ગામે અહીંયા મીડિયાના મિત્રો હાજર છે. મને એક મીડિયાના મિત્ર નીતિનભાઈ સાહેબ પૂછ્યું ચૂંટણી શરૂ થઈ એ વખતે એના પ્રવાસની શરૂઆતમાં જ કે ગત વખત કરતા કેટલી સીટો વધારે આવશે. એટલે એ દિવસે મારા શબ્દો આ હતા અને આજે આ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 50,000 બૂથની અંદર ચૂંટણી લડી રહ્યો છે. અને મારી સામે બેઠેલા તમામ કાર્યકર્તા સાબિત કરીને આપ્યું, મારા શબ્દો ક્યાંય નીચા ના પડવા દીધા. 50,000 બૂથની અંદર મિત્રો આપણે જીત્યા છીએ. 50,000 બૂથમાં આપણે જીત્યા છીએ. આજે ગુજરાતની અંદર કાલ સવારે જ્યારે નીતિનભાઈનો ફોન આવ્યો મારી પર, મને કે મારી રાજકીય કારકિર્દીના જેટલા વર્ષ થયા છે એટલા વર્ષના ઇતિહાસની અંદર જેટલા પણ વિશ્લેષણો જોયા, જેટલા પણ રિઝલ્ટ જોયા જયશ્રીબેન, આ બધાની અંદર સૌથી હાઈએસ્ટ જીત એટલે વોટ શેરની દ્રષ્ટિએ ગણો કે સીટોની સંખ્યાની વધવામાં એ આ વખતે 2026માં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મિત્રો આપણે ભવ્યથી ભવ્ય વિજય
એટલે ગુજરાતની અંદર ભાજપને એ 52.5% જેટલો વોટ શેર સાથે આ ગુજરાતની 6.5 કરોડ જનતાએ જન આશીર્વાદ આપ્યા છે. મિત્રો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારેય દિશાઓની અંદર માત્ર એક દિશા નહીં, એક જિલ્લો નહીં, આ ચારેય દિશાની અંદર તમામ જિલ્લાની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખરા તોમ દગતા તાપની વચ્ચે હું જેટલી પણ જગ્યાએ આખા ગુજરાતમાં પ્રવાસ કર્યો મેં, હું હોઉં, માન્ય મુખ્યમંત્રીશ્રી હોય, નાયબ મુખ્યમંત્રીશ્રી હોય, આપણા રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, અમારા નટુજીથી મને બધા જ લોકો, ધાનેરા મામે નટુજી હતા, ખરા બપોરે 3:30 વાગે ત્યાં જાહેર સભા, એટલે હું જિલ્લા અધ્યક્ષને ત્યાં કહું કે ભાઈ ખરો તડકો છે, ખરા બપોરે તમે, એટલે કે સાહેબ અહીંના ખેડૂતો સવારે ખેતીવાડીનું કામ કરતા હોય, સાંજે ગાયો ભેંસો દોવાનું કામ હોય, અને અમારે ત્યાં સંખ્યા બપોરે જ થાય. મારા મનમાં થોડું ઢચુબચું કરવું, બપોર છે, ખરા બપોરે 3:30 નટુજીનો ફોન આવ્યો કે ચિંતા ના કરતા સાહેબ, ખુરશીઓ ઓછી પડશે. આ નટુજીના બપોરે લગભગ 2:30 વાગ્યાના શબ્દો. હું ત્યાં પહોંચ્યો, ભાષણ મારું ચાલુ થાય, ઓછામાં ઓછી 5000 ખુરશીઓ પાથરેલી હતી, મંડપ નાનો પડ્યો, અને બીજું આઈસર કરીને ગાડી ભરીને ખુરશીઓ મંગાવી પડી. અને ત્યારે નટુજી ઉભા થઈને ફેરથી કીધું, સાહેબ હું કહેતો હતો ને તમને 2:30 વાગે કે ખુરશીઓ ઓછી પડશે. મિત્રો, આ જન સમર્થન એ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 25-30 વર્ષથી મળે છે એનું એકમાત્ર કારણ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે વિકાસની રાજનીતિની ભેટ આપી, જાતિવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ આમાંથી મુક્તિ આપી અને વિકાસની રાજનીતિની ભેટ આપી. દેશના ગૃહ અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આખા રાષ્ટ્રની સુરક્ષા કઈ રીતે વધે, આ દેશના ગામડાનો ખેડૂત કઈ રીતે મજબૂત થાય, અને મિત્રો આજે માત્ર ગુજરાતની આખા દેશની અંદર સહકારતામાં અમિતભાઈ શાહે ડંકો વગાડ્યો છે. મિત્રો, આ જીત આ વિકાસની જીત છે. અને એ જ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ રાત દિવસ સતત એ પ્રજાના વિકાસના કાર્ય અર્થે મિત્રો 1 મિનિટ પણ જંપીને કોઈ બેસતું નથી. મને બરોબર યાદ છે, અતિવૃષ્ટિના વરસાદમાં માનનીય મુખ્યમંત્રીશ્રી હોય, હું પોતે કે સરકારના તમામ મંત્રીઓ, આપણા તમામ સાંસદોથી માંડી બધા જ લોકો એ ખેતરની અંદર કેડ સમા પાણીમાં એ મિત્રો પ્રજાની અને ખેડૂતની વચ્ચે હતા. માનનીય મુખ્યમંત્રી તાત્કાલિક જ અમે બધા ભેગા થયા કે જે જગ્યાએ ખાવાનું નથી, અનાજ નથી, બધું જ પલળી ગયું છે, એ જગ્યાએ તાત્કાલિક બધા જ જઈએ. હું પોતે 4 ગાડી લઈને સાબરકાંઠા અને બનાસકાંઠા અને પાટણ પહોંચ્યો. માનનીય મુખ્યમંત્રી, તમામ મંત્રીશ્રીઓ, બધા જ લોકો. અને મિત્રો, આ ખેડૂતોને વારે કદાચ કોઈ આવતી હોય ને, આ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે. અને એટલા માટે જ આ છેલ્લા 25-30 વર્ષથી કદાચ તમારા મનમાં એ પ્રશ્ન થાય, મને મીડિયાના મિત્રો અહીંયા છે ઘણી રીતે પૂછે, અને કદાચ લોકો વાત કરતા હોય ત્યારે કે તમને એન્ટી ઇન્કમ્બન્સી નડશે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે મીડિયાના મિત્રો સાથે ચાય પે ચર્ચા કરતા કીધું, એન્ટી ઇન્કમ્બન્સી નહીં પણ પ્રો ઇન્કમ્બન્સી સાથે એ ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય સાથે આગળ વધશે. અને ત્યારે મીડિયાના મિત્રોએ પૂછ્યું કે આનું કારણ શું? કીધું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય જેવું નહીં, પણ 365 દિવસ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, કેન્દ્રની સરકાર દ્વારા આપેલી યોજનાઓ, આ ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્ર પટેલની સરકારે આપેલી યોજનાઓ આ લઈ અને સતત એ પ્રજાની વચ્ચે રહે છે. અને પ્રજાની વચ્ચે એમાં અમૃતમ કાર્ડ આપવાનું હોય, કિસાન સન્માન નિધિ આપવાની હોય, વિધવા સહાય પેન્શન આપવાનું હોય, વૃદ્ધ સહાય પેન્શન આપવાની હોય. આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અતિવૃષ્ટિ હોય કે કોરોના જેવી મહામારી વચ્ચે પણ એ પ્રજાની વચ્ચે પોતાના જીવના જોખમે રહે છે. ને એટલા માટે છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતની 6.5 કરોડ જનતા
એ મિત્રો ભારતીય જનતા પાર્ટીને વોટ આપી રહી છે, ભારતીય જનતા પાર્ટીને. અને આજે દેશની અંદર એકમાત્ર વિઝનરી નેતા, કદાચ આપણે કોંગ્રેસના મિત્રોને પૂછીએ કે તમારી પાસે વિઝનરી નેતા કોણ છે, તમારા નેતાનું વિઝન શું છે, તમારા નેતાનું લક્ષ્ય શું છે, કદાચ એમને ભારતમાં બોલવાનું પ્લેટફોર્મ ના મળે. રાહુલ બાબાને એટલે વિદેશની ધરતી પર જઈ અને ભારતને બદનામ કરવાનું, ભારતની ટીકાઓ કરવાની, આ દેશની 140 કરોડ જનતા ક્યારેય નહીં ભૂલે. રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના સતત ગુજરાતીઓનું અપમાન, ગુજરાતીઓની ક્યાંક ને ક્યાંક નીચું દેખાય એવી વાતો કરવાની. અને મિત્રો, આ જે કારણે ગુજરાતની 6.5 કરોડ જનતાએ, મારી માતાઓ બહેનોએ કરારો જવાબ એમને આપ્યો છે. જ્યારે નારી વંદના અધિનિયમ બિલ આપણે લઈ આવ્યા, આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, અને ત્યારે આ દેશની 140 કરોડ જનતામાંથી 70 કરોડ મારી માતાઓ બહેનોનું અપમાન કરવાનું કામ કર્યું હતું કોંગ્રેસે કર્યું છે. આનો કરારો જવાબ આ આગામી દિવસોમાં 4 તારીખે જ્યારે અન્ય રાજ્યોના રિઝલ્ટ આવશે ત્યારે મિત્રો તમને એનો મળવાનો છે. જે રીતે મેં કીધું એમ કે 52% કરતા વધારે વોટ છે ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. મિત્રો, ઉત્તર પ્રગતિ છે. દર વર્ષે જ્યારે જ્યારે ચૂંટણી આવી ત્યારથી લઈને આજ દિન સુધી આ વોટ શેરમાં મિત્રો વધારો થયો છે. આ નાની ઘટના નથી. છેલ્લા 30 વર્ષથી સરકાર હોય, કાર્યકર્તાને ક્યાંક મંદુક હોય, ક્યાંક પ્રજાનું કામ થયું ના થયું હોય, ક્યાંક નાના મોટા પ્રશ્નો હોય, અને છતાંય એ પ્રજા આ કમળની જોડે રહે ને મિત્રો, આનાથી મોટો ઐતિહાસિક વિજય એક પણ ના કહેવાય. ઐતિહાસિક વિજય કહેવાય. મિત્રો, હમણાં ગિરીશભાઈ વાત કરતા હતા, નગરપાલિકા આખા રાજ્યની અંદર કોર્પોરેશન 15માંથી 15 એટલે 100% રિઝલ્ટ. બીજી તાળી પડશે પછી આગળ કહીશ. આમાં શું છે, મને ખબર છે મહેસાણા છે, બપોર જમ્યા હશો, શ્રીખંડ ખાધો હશે, શું રસ હતો, એટલે હું સમજી શકું છું. નગરપાલિકા 84માંથી 76, 90% સ્ટ્રાઇક રેટ. જિલ્લા પંચાયત 34માંથી 33, 57% સ્ટ્રાઇક રેટ. તાલુકા પંચાયત 260માંથી 229 એટલે 88% સ્ટ્રાઇક રેટ. એટલે કુલ 393 જગ્યાએ ઇલેક્શન ચાલતું હતું. કેટલી? 393 જગ્યાએ લગભગ 10,000 ઉમેદવારો આ 393 એકમનીથી 353 સીટો પર વિજય થયા. 353 જગ્યા એટલે 90% એ સ્ટ્રાઇક રેટ થી આપણે આખા રાજ્યની અંદર મિત્રો વિજય થયા છીએ. મહેસાણાની અંદર મહાનગરપાલિકામાં 52માંથી 47 એટલે 90.38%. એમાં આ ભારતીય જનતા પાર્ટી કેવા કાર્યકર્તાને ટિકિટ આપે છે, કાર્યકર્તાની કદર કઈ રીતે કરે છે. મેં મારી ત્યાં મારા પોતાની વિધાનસભાની વાત કરું, એક જીગર પટેલ નામનો કાર્યકર્તા, સુખી સંપન્ન કાર્યકર્તા છે. એ દર વખતે ચૂંટણીનો કાર્યાલય ઇન્ચાર્જ હોય. શારદાબેન ચૂંટણીનો કાર્યાલય ઇન્ચાર્જ હોય. છેલ્લા 4-1 વખતથી 4-5 વખતથી હું જોઉં કે કાર્યાલય ઇન્ચાર્જ હોય, લોકસભા હોય, કોર્પોરેશન હોય, વિધાનસભામાં મારી 3 વિધાનસભામાં કાર્યાલય ઇન્ચાર્જ, 2 લોકસભામાં કાર્યાલય ઇન્ચાર્જ, સ્થાનિક સ્વરાજમાં. સુખી સંપન્ન કાર્યકર્તા, સાંભળવા જેવો કિસ્સો છે. અને અમે લોકો જઈએ એટલે જીગર, કદાચ હું એક વખત વહેલો પહોંચ્યો તો હું જેવો ગયો એના હાથમાં ઝાડુ હતું અને કાર્યાલય સાફ કરતો હતો. કેમ જીગર? મંકે સાહેબ બધા વહેલા આવવાના છે. પેલી બેન આવી નથી સાફ કરવા વાળી, એ ઝાડુ મારતો હતો. પછી બધાને ચા આપે, ખાલી ચાના કપ ઉઠાવી લે. એટલે મને મેં પૂછ્યું, મેં પહેલા વખતે બહુ પરિચય નહોતો સ્ટાર્ટિંગમાં, એટલે મનકે સાહેબ આજુબાજુમાં એની કઠવાડથી માંડીને બધી જગ્યાએ બાપદાદાની ખૂબ બધી મિલકતો જમીન છે, વેપારી માણસ છે.
પણ ચૂંટણીના 15 દિવસ એ રજા મૂકી દે છે અને પાર્ટી માટે કામ કરે. 5 વર્ષ કશું જ માગવા ના આવે, લેવા ના આવે, કશું જ નહીં. માત્ર ચૂંટણીના 15 દિવસ હું કાર્યાલય મંત્રી રહીશ અને કામ કરીશ, આવા કાર્યકર્તાને ટિકિટ આપી છે. જે રીતે અહીંયા આપણે મહેસાણા કમલમ પર જઈએ અને રમેશભાઈ આપણને ચા પીવડાવતા હતા, પરિકલ્પના તો કરો, આ રમેશભાઈ માટે મિત્રો જોરદાર તાલીઓ થઈ જાય. રમેશભાઈ આવ્યા છે, બોલો. જે કાર્યકર્તાએ આપણને તમને મને ચા પાઈ હોય, એ કાર્યકર્તા જે આપણી વચ્ચે લોકસેવક તરીકે પ્રજા વચ્ચે જશે મિત્રો, આનાથી મોટી ઘટના કઈ હોઈ શકે? હે, હજારો કાર્યકર્તાઓને. હમણાં સુખાજી કહેતા હતા, પેલા એક બેન આપણા સંજીબેન કાગસિયા, એક સામાન્ય પરિવારની દીકરી, ક્યાં છે બેન? બેન માટે જોરદાર તાલીઓ થઈ જાય. એવી જ રીતે મહેસાણા જિલ્લા પંચાયત 42 માંથી 38, 90.47% સ્ટ્રાઇક રેટથી જીત્યા છીએ. મહેસાણા જિલ્લાની નગરપાલિકા 160 માંથી 141, એટલે ઓલમોસ્ટ 89%. તાલુકા પંચાયત 214 માંથી 172, 81%. હવે તમે પરિકલ્પના કરો મિત્રો, કે આ શું કહેવાય? આ વાવાઝોડું ના કહેવાય? આ સુનામી ના કહેવાય? હવે એનાથી મોટી વાત કરું. હમણાં ગિરીશભાઈ ઉભો તો પૂછતા કહેતા હતા મને કે સાહેબ, મેં તો ગિરીશભાઈ ટોટલ સીટો કેટલી લડ્યા રાજેન્દ્રભાઈ? એટલે મને કે સાહેબ 467. મહેસાણા જિલ્લામાં તમે 85% કરતા વધારે સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. 85% કરતા વધારે. 396 પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કમળ વિજય થયું છે. ત્યારે અહીંના કાર્યકર્તા ચોક્કસ એવું કહીશ કે માં ઉમિયાના ચરણોમાં, માં બહુચરાજીના ચરણોમાં ગિરીશભાઈ બધા જ ભેગા થઈ, બધા જ ઉમેદવાર સાથે કમળનો હાર લઈને ચડાવો જજો કે આ જીત એના આશીર્વાદથી આપણને મળી છે. આખા મહેસાણા જિલ્લામાં 467 માંથી, તાળીઓ પડો તો જ કહું, હજી જોશથી 153 સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે. કોંગ્રેસ અને અન્ય પાર્ટી 153 સીટો ઉપર. એવી જ રીતે આખા રાજ્યની અંદર કોર્પોરેશનમાં લગભગ 602 જગ્યાએ આપવાળાએ ડિપોઝિટ ગુમાવી, 425 કોંગ્રેસે ડિપોઝિટ ગુમાવી. નગરપાલિકામાં કોંગ્રેસ 157, આપે 428. તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 1341, આપની 1887 સીટો ઉપર. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 300 સીટો ઉપર અને આપે 498. કુલ 5588 સીટો ઉપર આપ અને કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ છે મિત્રો. 5588. આ તાળીઓ એની પડવાની છે. આ જીત એ મારી સામે બેઠેલા કાર્યકર્તાની જીત છે. આ જીતનો જશ્નો કદાચ કોઈ હકદાર હોય તો મારો બૂથનો પ્રમુખ છે. આ જીતના જશ્નના કોઈ હકદાર હોય તો ગુજરાતની 6.5 કરોડ જનતા છે. આ જીતના જશ્નના કોઈ ભાગીદાર હોય, કોઈના આશીર્વાદ રહ્યા હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વિકાસની રાજનીતિ મિત્રો આ જશ્નની ભાગીદાર છે. આ કાર્યકર્તાનો અથાગ પરિશ્રમ, અથાગ પુરુષાર્થ આ જીતના ભાગીદાર બન્યા છે મિત્રો. અને હમણાં ભરતભાઈએ કીધું એમ કે જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ચૂંટણી સમયે દેખાય એવું નહીં, પણ જેટલા પણ લોકો અહીંયા જીત્યા છે, હાથ ઊંચો કરો એક વખત આ બાજુ. બધા જ મિત્રોએ
સૌથી પહેલા જે બૂથમાંથી આપણને મત નથી મળ્યા એમનો આભાર માનવા જવાનું છે. જે બૂથમાંથી કદાચ ભૂલે ચૂકે હાથ જોડીને આભાર માનજો કે તમારો આભાર કે તમે એમને સહયોગ કર્યો. મિત્રો, જીત પછી ઉન્માદ ના જોઈએ, અહમ ના જોઈએ, ઈગો ના જોઈએ. જેટલા પણ લોકો જીત્યા છે ધારાસભ્યો મિત્રોને પણ કહું છું કે તમે એ બૂથોમાં પહેલા જજો જે બૂથ સી ગ્રેડનું હોય, ડી ગ્રેડનું હોય, બી ગ્રેડનું હોય, એ બૂથોમાં પહેલા જજો. એ બૂથના લોકોની સમસ્યા જાણજો કે એ બૂથના લોકોએ કેમ કદાચ મારાથી નારાજ છે, તમારાથી નારાજ છે, કોનાથી નારાજ છે. ધારાસભ્ય મિત્ર, સંસદ સભ્ય બધાને કહું છું કે ત્યાં સૌથી પહેલા બજેટ આપજો. એ કાર્યકર્તાને સૌથી પહેલા એમનું કામ કરી આપજો. એ પારકાને પોતાના કરજો મિત્રો. આ સૌથી ઉત્તમ સમય છે કે કદાચ એમનાથી શરત ચૂકથી કદાચ વોટ નહીં અપાયો હોય, આપણે સમજી લો કે શરત ચૂકથી બટન ખોટું દબાયું છે, કદાચ ક્યાંક કોઈક છેતરાઈ ગયું છે. મિત્રો, એમને ગળે વળગાડીને એમને તમે ખોળામાં ખંચેરીને લઈ લેજો. આ ઉત્તમ સમય છે તમારા સૌના માટે. એવું ક્યારેય ના કરતા કે આ મારા માટે ડી ગ્રેડનું બૂથ છે, મારા માટે સી ગ્રેડનું બૂથ છે એટલે હું ત્યાં નહીં જઉં. મિત્રો, તમારે હજી ઊંચાઈ પર પહોંચવાનું છે. હજી 27માં 29ની આ તો સેમીફાઇનલ એક પતિ, આ એક સેમીફાઇનલ પતિ, ફાઇનલ હજી 27માં છે અને પછી વર્લ્ડ કપ રમાવાનો છે 29માં. એટલે તમારે વર્લ્ડ કપના લક્ષ્યાંક સાથે ચાલવાનું છે કે 2029નો વર્લ્ડ કપ એ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનું છે. મિત્રો, 2027ની ફાઇનલ મેચ ભારતીય જનતા પાર્ટીએ જીતવાની છે. આ કાર્યકર્તાના બળ ઉપર આપણે સેમીફાઇનલ જીત્યા છીએ. પ્રજાનો આભાર માનવાનો છે. બિલકુલ ઉન્માદમાં આયા વગર આપણે બધા સૌએ ખૂબ નમ્રતાપૂર્વક મિત્રો તમને તમામને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અથાગ પુરુષાર્થ આ કાર્યકર્તાનો છે. આપણે બધા જ જોઈએ છે કે દેશના યશસ્વી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ રાત દિવસ 365 દિવસ પ્રજાની વચ્ચે એ વિકાસના કાર્યો માટે દોડતા હોય છે. પછી આસામ હોય, બંગાળ હોય, પોંડિચેરી હોય, કેરળ હોય, ગમે તે રાજ્ય હોય. અને એ જ રીતે આપણા યશસ્વી ગૃહના સહકર્તા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, તમે કદાચ અત્યારની આજકાલની એમની કદાચ ભાષણ સાંભળજો 2 દિવસ પહેલાના. મિત્રો, આ ગળાનો અવાજ બેસી જાય એટલી રોજ રોજની કેટલી જનમેદની, લાખોની સંખ્યામાં જનમેદની હોય છે મિત્રો. અને લાખોની સંખ્યાની જનમેદની મિત્રો એમને જે આશીર્વાદ આપે છે મિત્રો, આ આશીર્વાદના કારણે આપણે છેલ્લા 30 વર્ષથી મિત્રો આપણે અહીંયા બેઠા છીએ. ગુજરાતના મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય, એક દિવસ મિત્રો રાત દિવસ આમ થાક્યા વગર, રજા વગર રાત દિવસ બધા જ પરિશ્રમ કરી રહ્યા છે આ પ્રજાની સેવા માટે. મિત્રો, તો જેટલા પણ લોકો જીત્યા છે, આ પ્રદેશ અધ્યક્ષ તરીકે તમને સૌને મારી લાગણી છે કે જે બૂથમાં કદાચ આપણને ક્યાંક એમનાથી આપણાથી ઓછું આવ્યું હશે, આપણે સમજવાનું આપણાથી કંઈક ઓછું ગયું હશે, કંઈક ઓછું આપી શકાઈશું આપણે, અને તો જ કદાચ ક્યાંક મતમાં ભૂલા પડ્યા છે એ આપણી જનતા, એમને ગળે લગાડજો, એમના કામ કરજો. ધારાસભ્ય, સંસદ સભ્ય તમામને કહું છું સૌથી પહેલા બજેટ એ વોર્ડમાં આપજો. એક પણ આપણું બૂથ, એક પણ જગ્યાએ આપણો કાર્યકર્તા નારાજ ના થાય એવી મિત્રો વ્યવસ્થા કરજો. આ કાર્યકર્તાના બળ ઉપર આપણે આગામી દિવસોની અંદર હજી ફાઇનલ રમવા જવાનું છે મિત્રો. અને ત્યારે મિત્રો હમણાં હું ઉભો થયો પહેલા મને મયંકભાઈએ કીધું, જો કે બનાસકાંઠા ગયો એટલે ત્યાંના 2 કોંગ્રેસના મોટા લીડર છે. આપણને જે ડંગ હરી ગયો કે મનમાં ક્યારે 2 વખત 26માંથી 26 જીત્યા. એક વખત આપણે નીતિનભાઈ આ ગઈ વખતે આપણે 24માં 1 સીટ હાર્યા. એમના ગઢમાંથી એમની પોતાની વિધાનસભામાંથી એમની વિધાનસભામાં આપણે લીડ લઈ આવ્યા હતા, અને આ વખતે એમના પોતાની વિધાનસભામાંથી બધી સીટ આપણે લઈ આવ્યા છીએ. જ્ઞાનીબેન ઠાકોરની તમામ વિધાનસભામાંથી તમામ સીટમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે. અને વડગામ સીટ નામ આપવાની જરૂર છે, વડગામ સીટમાં ભાજપનો વિજય થયો છે. અને એવી જ રીતે તમારા અહીંના એક કોંગ્રેસમાં એવું કહે છે કે હું બાહુબલી છું. મહેસાણાની જનતા બાહુબલી નથી માનતી એમને. કોણ જેવા કોંગ્રેસના એક નેતા છે
ભાઈ મારે નામ નથી બોલવું ભાઈ, હવે કદાચ ખોટું લાગી જાય, આપણે નથી બોલતા, પણ એમની પોતાની થોળ વિધાનસભામાંથી, થોળ તાલુકા પંચાયતમાંથી, એ જિલ્લા પંચાયતમાંથી એ 40 વર્ષે આપણે હાંચકી લીધી છે, ખેંચી લીધી છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ. આ વિકાસની રાજનીતિ મિત્રો, કોઈ જ્ઞાતિવાદની રાજનીતિ નહીં. ઉભા થાઓ ભાઈ, જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે. મિત્રો આ છે વિકાસ. કદાચ એમને એમના ગામના પાછા વિધાનસભાની અંદર તમે લોકો નથી જોયા, અમે નીતિનભાઈ જોયા છે, એ નેતાને સાંભળતા હાથ લાંબા કરી કરીને બોલવાનું, સારો શબ્દ મોઢામાં કે નીકળે નહીં. આ હકીકત કહું છું. અને મને તમારા સૌનો આભાર માનું છું કે 40 વર્ષે એમના ગામમાંથી, એમના પોતાના વોટમાંથી તમે મિત્રો સીટ હાંચકીને લાવ્યો છો, એના માટે તમને અભિનંદન મિત્રો. પણ પ્રજા વચ્ચે જાઓ, જ્યારે આભાર માટે જાઓ પ્રજા વચ્ચે, ત્યારે તમે કેટલી વિકાસની વાતો કરી હશે, પણ એમને કહેજો મિત્રો કે આ 6 લેન હાઈવે અમદાવાદથી મહેસાણા, મહેસાણાથી પાલનપુર, આ કનેક્ટિવિટી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. નવા બ્રિજ, અંડરપાસ, શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. નવા ફ્લાયઓવર બનાવવાના, અંડરપાસ બનાવવાના હોય, કે મહેસાણાના મહત્વ રેલવે જંકશનનું આધુનિકરણ હોય, કે સુજલામ સુફલામ યોજના હોય, અને આ બધાની અંદર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું ક્યાંક ને ક્યાંક જસ રહેલો છે મિત્રો. આખું ઓટોમોબાઈલનું હબ બનાવવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું મિત્રો. અને આપણી દૂધસાગર ડેરી આજે આખા દેશમાં ડંકો વગાડી રહી, આખા દુનિયામાં ડંકો વાગી રહ્યું છે મિત્રો. આ નાની ઘટના નથી કઈ. એટલે નીચે જયારે પ્રજા વચ્ચે જાઓ ત્યારે કહેવાનું કે 30 વર્ષના શાસનની અંદર તમે 5 વર્ષે એક વખત તમને વોટ આપો છો, પણ વોટની સામે એ કેટલું વળતર અમે તમને આપીએ છીએ. જેટલા વચનો અમે તમને આપ્યા હતા તમામે તમામ વચનો પરિપૂર્ણ કર્યા છે. એ 370ની કલમ હોય, અયોધ્યામાં રામ મંદિર હોય, કાશી વિશ્વનાથ કોરિડોર હોય, મહાકાલ ઉજ્જૈનનો કોરિડોર હોય, સોમનાથ મંદિરનું રીડેવલપમેન્ટ હોય, અંબાજીનું રીડેવલપમેન્ટ હોય, દ્વારિકા નગરીનું રીડેવલપમેન્ટ હોય, આ તમામે તમામ જેટલા વચનો આપ્યા હતા એ બધા જ પરિપૂર્ણ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. સવાન સિવિલ કોર્ટ યુસીસી એ પણ માન્ય ભૂપેન્દ્રભાઈની વડપણ હેઠળ મિત્રો આપણે લાવવામાં સફળ રહ્યા છીએ. એટલે તમને કાર્યકર્તા તરીકે તમને ગર્વ થાય. કદાચ કોંગ્રેસના મિત્રો કદાચ ક્યાંક ને ક્યાંક પૂછે કે તમે ખાલી વચનો આપીને જતા રહો છો, ત્યારે કહેજો કે ખાત મુહૂર્ત પણ અમે કરી છે, લોકાર્પણ પણ અમે કરીએ છીએ. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મિત્રો. અને એટલા માટે મિત્રો આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો આભાર માનવાની આજના દિવસે કે જે વિકાસની રાજનીતિની ભેટ આપણને આપી હતી, આપણા સંસ્કારની અંદર આપી હતી, આ છેલ્લા 25-30 વર્ષથી આ વિકાસની રાજનીતિ લઈ અને તમે જ્યારે નીચે ઉતરે ત્યારે આ ઝળહળતો જે વિકાસ દેખાય છે, જે આપણને વિજય દેખાય છે, એનું એકમાત્ર કારણ છે મિત્રો એ વિકાસ, વિકાસ ને વિકાસ. અને છેલ્લે મિત્રો એવું કહીશ કે આ જીતને ક્યાંય ઉન્માદમાં ના લેતા, ક્યાંય ઉત્સાહમાં ના લેતા, પણ ખૂબ નમ્રતાપૂર્વક એ 5 વર્ષ જે પ્રજાનો સેવા કરવાનો તમને સૌનો મોકો મળ્યો છે, ત્યારે મિત્રો એ ખૂબ સારી રીતે પ્રજાને સંતોષવાના કામ, સૌને સાથે ચાલી અને વિકાસના કામ મિત્રો કરજો. તો જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આખા દેશ અને દુનિયાનું દિલ જીત્યું છે, એવી જ રીતે તમે લોકો પણ આ તમારા સ્થાનિક સ્વરાજના તમારા મહેસાણામાં એ લોકોનું દિલ જીતી શકો મિત્રો. જે તે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિકાસના કામો કરી અને પ્રજા વચ્ચે 365 દિવસ રહે છે મિત્રો, એવી રીતે તમે બધા જ લોકો એ પ્રજાના કામ કરી અને યશના ભાગીદાર બનો. વિસનગરમાં પણ પ્રથમ વખત 36માંથી 36 એ ભાજપાઈ છે, એના માટે જોરદાર તાલીઓ પાડી દો મિત્રો. અને જ્યાં જ્યાં કમળ ખીલ્યું છે ત્યાં ત્યાં હવે ભાઈ કડી માટે જોરદાર તાલીઓ પાડી દો, કડી માટે જોરદાર તાલીઓ પાડી દો. એટલે ટૂંકમાં આનંદ છે ને, આનંદ છે. ચલો બધા માટે જોરદાર તાલીઓ પાડી દો. આ સેવાની સરવાણી વહેવાનો સમય છે મિત્રો.
અને આ સેવાની સરવાણી એવી વહેવાઈએ કે આ કાળો પંજો આવનારા 50 વર્ષ સુધી ગુજરાત ઉપર નજર ના નાખે એ જપ્યતા સાથે વિરમું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. જોરદાર તાળીઓ સાથે માન્ય